આમ આદમી પાર્ટીની અંદર વિભાજન હવે સામે આવી ગયું છે, કારણ કે આપ પાર્ટીની અંદર વરિષ્ઠ નેતાઓ વચ્ચે ઊભા થયેલા વિવાદ ખત્મ થવાનું નામ લેતા જ નથી, જેમાં આશુતોષ ગુપ્તાએ વરિષ્ઠ નેતા યાદવ પર પ્રહાર કર્યા હતા કે યાદવ હંમેશાથી હરિયાણાના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા હતી। પત્રમાં આશુતોષે જણાવ્યું હતું કે જ્યારે તે પહેલીવાર યાદવને મળ્યા હતા, જે ખૂબ જ વિનમ્ર અને ઓછું બોલનાર વ્યક્તિ હતા, તેમણે ચૂંટણીના સમયે ન્યૂઝ ચેનલ સાથે કામ કરવાના દિવસોને પણ યાદ કર્યા હતા। આશુતોષે આગળ કહ્યું કે કેવી રીતે તે અરવિંદ કેજરીવાલ અને અન્ના હઝારે સાથે અભિયાનમાં જોડાયા હતા, પરંતુ પછીથી તે નેતા યાદવ પર મન ભરીને વરસ્યા હતા। તેમણે યાદવ પર આરોપ લગાવ્યો હતો કે તે પાર્ટી તરફથી હરિયાણાનું નેતૃત્વ કરવાની ઈચ્છા ધરાવતા હતા અને આ ઈચ્છાને પૂરી કરવા માટે તે અરવિંદ કેજરીવાલ પાસે પણ ગયા હતા અને તેના પર તેમણે રાજ્યમાં પાર્ટીના અધ્યક્ષ બનવાનું દબાણ પણ કર્યું હતું। તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું તે સ્વરાજની અવધારણાનું ઉલ્લંઘન નહોતું। આશુતોષે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેના પછી કેજરીવાલ અને યાદવ એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા। પત્રના અંતમાં તેમણે કહ્યું હતું કે આ વિદ્રોહની પાછળ અસલી કારણ એક દિવસ જરૂર બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।